ગીર સોમનાથ જિલ્લાનું નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું છેલ્લા 10 વર્ષથી ગોકુળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે અને જે નેશનલ હાઈવે બની ચૂક્યો છે તેમાં પણ રોડ ડેમેજ થઈ ગયો છે, તો બીજી તરફ નેશનલ હાઈવે દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પહેલા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ। આ દ્રશ્યો છે સોમનાથથી ઉના ભાવનગર તરફ જતા નેશનલ હાઈવે 8 જેમનું ખાતમુહૂર્ત 8 થી 10 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતેથી કરાયું હતું, પરંતુ આજે આટલા વર્ષો પછી પણ આ રોડ કામ પૂર્ણ થયો નથી અને જે રોડ નિર્માણ પામ્યો છે તે રોડમાં પણ ભ્રષ્ટાચારનું બુ આવી રહ્યું હોય તેવું રાહદારીઓનું માની રહ્યા છે, કારણ કે રોડનું નિર્માણ કાર્ય પૂરું થયા અને લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલા નેશનલ હાઈવેમાં મસ્ત મોટી તિરાડો પડવા લાગી અને તંત્રે પોતાના ભ્રષ્ટાચારનું પાપ છુપાવવા તિરાડોમાં કેમિકલ નાખી પૂરવા લાગ્યું છે। જોકે તિરાડો પણ કોઈ નાની સૂની નથી, 2 થી 3 ઇંચ પહોંચી તિરાડો વળવા લાગતા સાથોસાથ અનેક જગ્યાએ નવા બનેલા રોડમાં કાંકરીઓ દેખાવા લાગી છે, તો મોટાભાગના રોડ અન્ડ્યુલેશન જોવા મળતા કાયદેસર ભ્રષ્ટાચાર થયો હોય તેવું રાહદારીઓ માની રહ્યા છે। એક તરફ રોડનું કામ પૂરું નથી થયું અને બીજી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ નાકાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકો આ હાઈવેને મોતનો હાઈવે ગણાવે અને માંગ કરી રહ્યા છે કે નવો બનેલો તૂટેલા રોડ ફરીથી નવો બનાવવામાં આવે, સાથોસાથ અધૂરા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે। ઘણી જગ્યા ઉપર રોડ તૂટી ચૂક્યા છે, ઘણો રોડ બનાવવાનો હજુ બાકી છે, ત્યારે કોડીનાર ડોળાસા વચ્ચે નેશનલ હાઈવે દ્વારા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તૂટેલા રોડમાં સિમેન્ટની રગડી ભરવામાં આવી રહી છે, તો અનેક સ્થળોએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે, તે પૈકી કેટલીક જગ્યાએ આ તિરાડો 2-2 ઇંચ પહોળી થઈ ગઈ છે, જે તૂટેલો રોડ ફરી બનાવવો જે પડે, અન્યથા રોડનું ભવિષ્ય ધૂંધળું છે। ત્યારે જ કંપનીને રોડ બનાવવાનું હોય છે અને તે સારી ક્વોલિટીને ધ્યાને આપવાને બદલે અત્યારે ટોલ પ્લાઝા બનાવવામાં વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું રાહદારીઓ કહી રહ્યા છે અને લોકોમાં પણ કચવાટ છે કે રોડનું સારી ક્વોલિટીનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે અને રોડની ક્વોલિટી બાબતની તપાસ થાય। આ સોમનાથથી ભાવનગરનો હાઈવે છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી। રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા ત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે, ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે, અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ। હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં, સોમનાથથી ઉના કે 80 કિલોમીટરમાં 2 ટોલ નાકા બનાવી નાખે છે, અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા, લોકોનું કંઈ જોવું નથી, લોકોનું જાનમાલનું જોવું નથી। આ રોડ ઉપર મહિનાની અંદર 10 તો એક્સિડન્ટ થાય ને 10-15 જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે। તો આની અંદર અમારી તો એવી માંગણી છે કે આ રોડની ઉપર થતા એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ, નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ। નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતો નથી, ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા આવશે તેને મોઢા બંધ કરી દેવામાં આવે છે। હા, નીતિનભાઈ ગડકરીએ કોઈ એક ઇન્ટરવ્યુમાં બોલેલા કે ભાઈ અમારા ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઈવેમાં બહુ થઈ રહ્યા છે, પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન હાલ્યું જાય તો પાણી પણ છલકાય નહીં। ત્યારે નીતિનભાઈ ગડકરીને આપણે એટલું જ કહીએ કે સોમનાથથી ખાલી ઉના જાઓ, આમાં માણાના પેટમાં હોય બધું હલી જાય, એટલા તો અનડ્યુરેશન આખા આમથી આમ તમારે એવા રોડ બને છે ભયંકર, જેને કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા નથી। આના જવાબદાર માત્ર નેશનલ હાઈવેના અધિકારીને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે। રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધા ગોભીતર થઈ ગયા, એમ આ જેની જવાબદારી છે આ તો દૂધનું ધ્યાન બિલાડીને રાખવાનું કહે એની જેમ આ રોડનું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટરને બધાની મિલી ભગત આવો ભૂખના પેટનો રોડ થાય, કોઈ સાંભળતું જ નથી।